આજે અહીં મારું સમાજના ભાઈઓ તથા બહેનો આટલી મોટી સંખ્યામાં અહીં હાજર રહ્યા છે. હું વિંગ્સ ટીમ વતી આપ સૌને આજે આ ઇવેન્ટ માટે આવકારું છું. આપ સૌ જાણો છો વર્ષો વર્ષથી વિંગ્સનું ઇવેન્ટ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. આપ સૌને હું વિનંતી કરું છું કે તમારી આસપાસ તમે જોઈ શકો છો વિંગ્સ ટીમના તમામ મેમ્બરો અત્યારે હાજર છે, તો તેમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. વિંગ્સ ઇવેન્ટના અંદર મારું સમાજના નાના મોટા સૌ કોઈ વિદ્યાર્થીઓએ અને બાળકોએ પોતાની નિખાલસ લાગણી અને તેમની ઉર્જાથી આ કાર્યક્રમને ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનાવી ખૂબ જ સફળતા અપાવી છે. તેમના માતા પિતા, સ્નેહીજનો અને વડીલોની હાજરીથી આજે આ વિંગ્સનો ઇવેન્ટ ખૂબ જ દીપી ઉઠ્યો છે, તો તેમના માટે ખૂબ જ જોરદાર તાળીઓ થઈ જાય. મારું સમાજના લોકોનો સાથ અને સહકાર અમારા માટે વર્ષો વર્ષથી હિંમત અને સાહસનું એક સ્ત્રોત રહ્યો છે, જેના લીધે જ અમે આજે 11મા વર્ષે શ્રી કનુભાઈ મહેતા હોલ ખાતે પાલનપુરમાં એવું કહી શકાય છે કે થોડા વર્ષો પહેલા જ્યારે અમે આંબેડકર હોલ ખાતે ઇવેન્ટ કર્યો ત્યારે એક સ્વપ્ન જોયેલું કે કનુભાઈ મહેતા હોલ ખાતે ભવિષ્યના અંદર વિંગ્સનો ઇવેન્ટ થશે, અને આજે એ સપનું તમારા બધાના સાથ સહકારના લીધે જ શક્ય થયું છે. તો મારું સમાજના તમામ ભાઈઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ મારું સમાજ તરફથી વિંગ્સને આ રીતે જ દાન મળતું રહેશે, જેથી કરીને અમે હજુ પણ વધારે સારો ઇવેન્ટ કરી શકીએ. મિત્રો, આપ સૌને જણાવવાનું કે વર્ષો વર્ષથી જે ઇવેન્ટ થઈ રહ્યો છે તેમાં જો અમારા તરફથી કોઈ ખામી કે કોઈ સુધારા રહી ગયા હોય અને તમને લાગતું હોય કે હજુ પણ અમે આના અંદર સુધારા કરીને વધુ સારો ઇવેન્ટ કરી શકીએ છીએ, તો તમારા સૂચનો અમને જરૂરથી મોકલાવો, જેથી કરીને આવનારા વર્ષોના અંદર અમે તેમાં સુધારો કરીને આ ઇવેન્ટને હજુ પણ વધુ સારી રીતે મારું સમાજના બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે વધુ સારી રીતે તમારી સામે રજૂ કરી શકીએ. તમારા સૂચનો અમારા માટે આવકાર્ય છે. આપ સૌને ખાસ વાત આજે અહીંયા કરવા જઈ રહ્યો છું. કદાચ આ વાત કોઈને ગમે ના ગમે, પરંતુ આ વાત કરવી મને લાગે છે કે આ સમય છે કે ખૂબ જરૂરી છે. કાર્યો થતા આવ્યા છે, જેવા કે સમાજમાં સમૂહ લગ્ન હોય, સમાજ માટે પોતાની વાડી હોય, અથવા તો વિદ્યાર્થીઓ માટે પોતાની હોસ્ટેલ હોય, અથવા સમાજના અંદર મહિલાઓ માટે શૈક્ષણિક કાર્યોના અંદર સમાજ દ્વારા કરવામાં આવતી મદદ હોય. ઘણી બધી સમાજોના અંદર આ પ્રવૃત્તિઓ સમાજના આગેવાનો દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે. પરંતુ હું અહીં બેઠેલા દરેક ભાઈઓ તથા બહેનો અને વિદ્યાર્થીઓ હોય કે યુવાનો હોય, આપ સૌને પ્રશ્ન કરવા માંગુ છું, મારું સમાજના અંદર આ બધી પ્રવૃત્તિઓ કેમ નથી થતી? શું આપણે આના માટે કેપેબલ નથી, સક્ષમ નથી? બિલકુલ નહીં. આજે આ તમારી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે શું આપણા સમાજના અંદર પણ આ બધા કાર્યો કેમ નથી થતા? એનું મુખ્ય કારણ મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી મારું સમાજના લોકો આના માટે આગળ નહીં આવે, આના માટે તૈયારીઓ નહીં બતાવે કે ના આપણી સમાજમાં પણ આ બધા કાર્યો થવા જોઈએ, તો મિત્રો સાચું કહું છું, આપણી સમાજમાં પણ એવા આગેવાનો છે, એવા યુવાનો છે, એવા અલગ અલગ ઘણા બધા સંગઠનો છે જે સમાજ માટે કામ કરી રહ્યા છે. આ બધા જ લોકોને હું આજે જાહેર મંચ ઉપરથી એક જ વાત કહેવા માંગુ છું કે ઘણા બધા સમાજના અંદર સંગઠનો છે, મંડળો છે કે ટ્રસ્ટો ચાલી રહ્યા છે. બધી જ ઉર્જા જ્યારે સાથે મળશે ત્યારે મારું સમાજ માટે કંઈક સારું થશે. આ માટે અમે ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી કે મારું સમાજની અમે પુસ્તિકાનું અનાવરણ કરવા માંગીએ છીએ, જેના અંદર મારું સમાજના દરેક ઘરનો ડેટા હોય. આ એટલા માટે મિત્રો, આપ શું જાણો છો કે અત્યારે હાલ નાના બાળકોથી લઈને વડીલો સુધી આપણે એવું કહી શકીએ કે સચિન તેંડુલકર હોય કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય અથવા તો શ્રી અમિતાભ બચ્ચન હોય, આ બધાનું નામ અને ચહેરો નાના બાળકોથી લઈને મોટા વડીલ સુધી બધા જ ઓળખે છે. પરંતુ આજના યુવાનો, મારો સમાજના યુવાનોને હું કહેવા માંગીશ કે તમારી આસપાસના આપણી સમાજના જ યુવાનો હોય કે યુવા મિત્રો હોય, બાજુના ગામના અંદર કોણ યુવાન મિત્રો આપણી સમાજના છે એ તમે જાણો છો કે ક્યાં રહે છે, શું કરે છે, એ માહિતી હાલની તારીખના અંદર
ઘણા લોકો પાસે નથી. એ માહિતીના અભાવના લીધે આપણે એકબીજાને ઓળખાણથી વંચિત થતા જઈએ છીએ. એનું મુખ્ય કારણ છે કે આપણા ત્યાં સંગઠનનો અભાવ છે. લોકો સંગઠિત નથી. તો આ લોકોને સંગઠિત કરવા માટે વિંગ્સ તરફથી, જેમ મેં અગાઉ પણ કહ્યું કે ગયા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી કે સમાજના દરેક ઘરનો, દરેક ગામનો ડેટા, માહિતી ભેગી કરી આપણે તેનું અનાવરણ કરવા માંગીએ છીએ, તેનું વિસ્તરણ કરવા માંગીએ છીએ કે જેથી કરીને મારું સમાજના જેટલા પણ લોકો અત્યારે હયાત છે તે બધાની માહિતી સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. આ કામ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે, આસાન જરૂર નથી. આ તેના માટે મારું સમાજના દરેક ગામનો, દરેક ભાઈઓનો સાથ અને સહકાર અમને મળશે તો ટૂંક જ સમયની અંદર, આવનારા મહિનાઓની અંદર અમે આ પુસ્તિકા જરૂરથી બહાર પાડીશું કે જેથી કરીને મારું સમાજ માટે આ ખૂબ જ ઉપયોગી થઈ રહે. તો મિત્રો, આજે જાહેર મંચ ઉપરથી હું મારું સમાજના જેટલા પણ ગામના લોકો અહીંયા આજે ઉપસ્થિત છે તેમાંથી અમુક ગામના લોકોને અહીંયા જાહેર મંચ પર બોલાવવા માંગુ છું કે જે પોતાના ગામની જવાબદારી સ્વીકારી આ ચોપડી માટે, આ પુસ્તિકા માટે પોતાના ગામની માહિતી આપવા તૈયાર થતા હોય તો એવા લોકોને આજે આ મંચ ઉપરથી આજથી જ આપણે શરૂઆત કરવી છે. તો જેટલા લોકો અહીંયા આજે ઉપસ્થિત છે તમારી કેટલા લોકો પોતાના ગામની જવાબદારી, પોતાના ગામની માહિતી આપવા તૈયાર થાય છે? કેટલા લોકો તૈયાર છે? સંજયભાઈ રાઠોડ, દિશા ગામ, હું સ્વાગત કરું છું મંચ ઉપર. સંજયભાઈ રાઠોડને પુસ્તક દઈએ. આ સિવાય હજુ બીજા યુવાનો કે જેઓ પોતાના ગામ માટે કશું કરવા માંગે છે. પાછળથી ગામ જો દેખાય છે. દિનેશભાઈ ચૌધરી, કોટલા ગામ. યુવાનોને આગળ આવવાની જરૂર લાગે છે. હજુ કોઈ આટલી બધી ભીડમાંથી હજુ કોઈ હાથ ઊંચો થતો હોય એવું દેખાઈ નથી રહ્યું મને. જયેશભાઈ, વિંગ્સ ટીમના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ પડિયાર, કોટડી ગામ, મંચ ઉપર આવો જરા. આજના આપણા એન્કર મહેન્દ્રભાઈ ચૌહાણ મહેતા, તેઓ પણ તૈયાર છે પોતાના ગામની જવાબદારી લઈને માહિતી આપવા માટે. આ સિવાય હજુ પણ ઘણા ગામ અને લોકોની રાહ જોઈ રહ્યા છે અમે. જ્યાં સુધી તમે આ કાર્યના અંદર નથી જોડાવા માંગતા ત્યાં સુધી તમે સમજો કે હજુ જ ઘણા વર્ષો લાગશે આપણા આ પ્રવૃત્તિનું સંપન્ન કરવા માટે. આગળ આવો અને સમાજની એક મહામૂલ્ય કાર્યના અંદર તમારો ભાગ આપો. કામ ભાવના માટે જોરદાર કાર્ય થઈ જાય. હજુ પણ ઘણા યુવાનો પાછળ બેસી રહ્યા છે. કદાચ એ લોકોને પણ આગળ આવવાની ઈચ્છા હોય આ કાર્ય માટે. વિંગ્સ ટીમના સભ્ય ફૂલપ્રકાશભાઈ જરાદી, ગામ મજાદર. ગામ ખરિયાસણા, જોરદાર કાર્ય થઈ જાય. પણ કરવાનું નથી. તમારા ગામની માહિતી, તમારા ગામના અંદર જે લોકો રહે છે તેમની વિગતો અમને આપીને સમાજની જે માહિતી આપણે પૂરી કરીશું, ડિક્શનરી આપણે બહાર પાડવા જઈ રહ્યા છે, તેના માટેની માહિતી માટે તમારા ગામની માહિતી તમે આપો તે જ અમારી આશા છે. બે મિત્રો હજુ પણ આગળ આવી રહ્યા છે, તેમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. હિમાંશુભાઈ ચૌહાણ, ગામ લુવા. ઉમંગભાઈ મિત્રો, આ ખૂબ જ યુવાન મિત્રો છે જે એ બધી માહિતી તમારે ફરીથી આ બધા જ મિત્રોને આપવાની છે જેથી કરીને આપણે ફરી એકવાર જેમ 10 વર્ષ પહેલા આપણે ટેબલ માટે હું મારા ભાઈ કુલદીપ ચૌહાણને આગળ બોલાવીશ કે જે ભટોવળ ગામની જવાબદારી લઈને માહિતી ભેગી કરવાનું આ કાર્ય જે છે તેમાં જોડાય. કુલદીપભાઈ ચૌહાણ માટે ખૂબ જોરદાર તાળી થઈ જાય. આ બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર. જે યુવા મિત્રોને, વડીલોને કદાચ એવું હોય કે સ્ટેજ ઉપર મારે નથી જવું, મારે મદદ તો કરવી છે,
તો તેઓ અમને આ ઇવેન્ટ પછી પણ સંપર્ક કરી શકે છે, જેથી કરીને આ અભિયાન જેટલું બને એટલું જલ્દી શરૂ થાય અને તેના માટે આપણે આગળ કામ કરી શકીએ. આ તમામ મિત્રોનો હું ખૂબ જ આભારી છું. વિંગ્સ ટીમના કોઈ પણ મેમ્બરનો તમે સંપર્ક કરીને ટીમ સાથે જોડાઈ શકો છો. એક બીજી નાનકડી જાહેરાત કરવાની હતી. આ જેટલા પણ યુવાનોના અહીંયા અત્યારે હાજર છે, દરેકના હાથમાં હું અત્યારે હાલ મોબાઈલ જોઈ રહ્યો છું, જેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે કરતા જશે. આપ સૌને જણાવું કે વિંગ્સ ટીમની એક યુટ્યુબ ચેનલ પણ અમે ચાલુ કરેલી છે, જેના અંદર દરેક માહિતી હોય કે ઇવેન્ટ માટેની કોઈ પણ જાહેરાત હોય અથવા તો ઇવેન્ટ માટેના કોઈ પણ ફંક્શનના ડાન્સ વિડીયો હોય, તે બધા જ અમે ચેનલ પર પોસ્ટ કરતા જ રહીએ છીએ. તો આપ સૌને કહેવાનું કે તે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો અને વિંગ્સ સાથે જોડાઓ.